સંતવાણી આરાધક શ્રી પરસોત્તમપુરી બાપુને પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે સંતવાણી એવોર્ડ મળ્યો, જે 18મો સંતવાણી એવોર્ડ છે અને તે 7 નવેમ્બર 2025ના રોજ આપવામાં આવ્યો। આ એવોર્ડ તારીખ અને વર્ષનો અનોખો સંજોગ। 18મો સંતવાણી એવોર્ડ બરાબર 1+8 બરાબર 9, 7/11 7+1+1 બરાબર 9, 2025 2+0+2+5 બરાબર 9। એવોર્ડ મળ્યાનો સમય સાંજે 8:46, 8+4+6 બરાબર 18, 1+8 બરાબર 9 કલાકે। શ્રી પરસોત્તમપુરી બાપુની જન્મ તારીખ 1 જૂન 1964, 1+6+1+9+6+4 બરાબર 27, 2+7 બરાબર 9। 9 નો અંક ઘણો શુભ અને ખાસ માનવામાં આવે છે। ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ, જ્યોતિષ અને અંકશાસ્ત્ર ન્યુમરોલોજીમાં આને મોસ્ટ ફેવરિટ ગણવાના કેટલાક મુખ્ય કારણો નીચે મુજબ છે। ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ, નવગ્રહો, નવરાત્રિ, નવખંડ, નવદુર્ગા, નવરસ, નવધા ભક્તિ, નવગ્રંથિઓ, નવરત્ન, નવરંગ। હિન્દુ ધર્મમાં નવને સંપૂર્ણ, નિર્દોષ અને દૈવી અંક માનવામાં આવે છે। આદિ શંકરાચાર્યએ નવને બ્રહ્મનું પ્રતીક કહ્યું છે। ધાર્મિક ગ્રંથો, મહાભારત અને ગીતામાં 18, 1+8 બરાબર 9 અધ્યાય છે। 108, 1+0+8 બરાબર 9 ઉપનિષદો અને 18, 1+8 બરાબર 9 પુરાણો છે। ઘણી આધ્યાત્મિક જપમાળામાં 108, 1+0+8 બરાબર 9 મણકા હોય છે। મંગળ ગ્રહ, અંકશાસ્ત્રમાં 9નો સીધો સંબંધ મંગળ ગ્રહ સાથે છે, જે ઉર્જા, જોશ, શક્તિ, મહત્વાકાંક્ષા અને આત્મવિશ્વાસનું પ્રતીક છે। આ બધા કારણોને લીધે 9ને માત્ર શુભ જ નહીં, પણ એક શક્તિશાળી અને વિશિષ્ટ અંક માનવામાં આવે છે। સંતવાણી આરાધક શ્રી પરસોત્તમપુરી બાપુ ગોસ્વામીને સંતવાણી એવોર્ડ મળ્યો તે બદલ ખૂબ ખૂબ શુભકામના। કૃષ્ણ કૃષ્ણ હરે